વાનરોઓનો રાજા કેસરીજી ખૂબ જ બહાદુર અને ધાર્મિક હતો. તેનું રાજ્ય પર્વતો અને જંગલોમાં ફેલાયેલું હતું. એક સમયે શમસદન નામનો એક ભયંકર રાક્ષસ ઋષિઓ અને સંતોને ખૂબ જ તકલીફ આપતો હતો. તે યજ્ઞ વિધિઓમાં વિક્ષેપ પાડતો, આશ્રમોનો નાશ કરતો અને જંગલમાં આતંક ફેલાવતો. બધા ઋષિઓ ખૂબ જ દુઃખી મદદ માટે કેસરીજી પાસે ગયા. કેસરીજીએ વિલંબ કર્યા વિના કહ્યું, ધર્મનું રક્ષણ કરવું એ મારું કર્તવ્ય છે. એક ભયંકર યુદ્ધ. કેસરીજી રાક્ષસ સામે લડવા ગયા. રાક્ષસ ખૂબ જ શક્તિશાળી હતો, પરંતુ કેસરીજીએ પોતાની શક્તિ અને હિંમતથી તેને કઠિન યુદ્ધ આપ્યું. અંતે એક શક્તિશાળી ફટકાથી તેમણે રાક્ષસનો નાશ કર્યો. ઋષિઓ ખૂબ જ ખુશ થયા અને કહ્યું, હે કેસરી, તને એક પુત્ર થશે જે દુનિયામાં અદ્ભુત પરાક્રમો કરશે. આ વરદાન પછીથી શક્તિશાળી હનુમાનજીનો જન્મ થયો.